ઇરિથ્રોપોએસિસ આ એવી પ્રોસેસ છે કે જેમાં ઓરિજિન ડેવલપમેન્ટ એન્ડ મેચ્યુરેશન, ઓરિજિન એટલે કે ક્યાંથી ઉત્પન્ન થાય છે, ડેવલપમેન્ટ એટલે કઈ રીતે તેની ડેવલપમેન્ટ થાય છે, અને મેચ્યુરેશન કે ઓરિજિનથી માંડીને મેચ્યોર બને તે પ્રોસેસને કહેવાય ઇરિથ્રોપોએસિસ. ડેફિનેશન છે ધ પ્રોસેસ ઓફ ઓરિજિન ડેવલપમેન્ટ એન્ડ મેચ્યુરેશન ઓફ આરબીસી કોલ્ડ ઇરિથ્રોપોએસિસ. કે ઓરિજિન ડેવલપમેન્ટ અને મેચ્યુરેશન થાય આરબીસીનું તો તેને ઇરિથ્રોપોએસિસ કહેવાય છે. હવે ઇરિથ્રોપોએસિસની સાઇટ કેટલી છે તો પહેલું હોય કે ફિટલ લાઈફમાં હોય, પછી એડલ્ટમાં હોય અને ન્યૂબોર્ન બેબીમાં હોય અથવા ચાઇલ્ડમાં હોય. તો ફિટલ લાઈફમાં પાછું 3 રીતે હોય કે 3 સ્ટેજમાં હોય: મેઝોપ્લાસ્ટિક સ્ટેજ, હિપેટિક સ્ટેજ અને માઇલો સ્ટેજ. હવે મેઝોપ્લાસ્ટિક સ્ટેજ છે કે એ ફર્સ્ટ 2 મંથમાં હોય અને તેમાં આરબીસી ક્યાંથી બને તો મિઝનકાઇમ લેયર ઓફ યક સેલમાંથી બને. કે ફર્સ્ટ સ્ટેજ છે એ મિઝોપ્લાસ્ટિક સ્ટેજ, જેમાં ફર્સ્ટ 2 મંથમાં હોય તો આરબીસી મિઝનકાઇમ લેયર ઓફ યક સેલમાંથી બને. અને હવે આ ફર્સ્ટ 2 મંથ બાદ પાછા બીજા 3 મંથ, તો ફ્રોમ 3 મંથ ઓફ ઇન્ટ્રાયુટેરન લાઈફ આરબીસી ડેવલપ ફ્રોમ લીવર. કે હવે પહેલાં 2 મંથમાં તો આ મિઝનકાઇમ લેયરમાંથી બન્યું, હવે આ પાછા ફ્રોમ 3 મંથ બાદ કેમાંથી બને છે લીવરમાંથી. હવે આ કયો થઈ ગયો હિપેટિક સ્ટેજમાં લીવરમાં બને, મિઝોપ્લાસ્ટિક સ્ટેજમાં મિઝનકાઇમ લેયરમાં બને આરબીસી. અને જ્યાં માઇલોટ લેયર છે એમાં આરબીસી એ લાસ્ટ જે 3 મંથ હોય ને ડેવલપમેન્ટ પૂરા થવા કરતાં લાસ્ટ 3 મંથ હોય એમાં આરબીસી છે ને રેડ બોન મેરોમાંથી બને અને લીવર બંનેમાંથી બને છે. જ્યારે પહેલો તો મિઝોપ્લાસ્ટિક સ્ટેજ એમાં મિઝનકાઇમ લેયરમાંથી બનતું હતું, પછી હિપેટિક સ્ટેજમાં શું કહેવાય લીવરમાંથી બનતું હતું, અને જે માઇલો સ્ટેજ છે એમાં લીવર અને બોન મેરો બંનેમાંથી બને છે. હવે ન્યૂબોર્ન બેબીમાં અને ચિલ્ડ્રન્સમાં એ એક જ થયું. ન્યૂબોર્ન બેબીમાં ક્યાં બને ઓનલી રેડ બોન મેરો, અને જે એડલ્ટ છે એમાં પણ ઓનલી રેડ બોન મેરોમાંથી જ બને છે આરબીસી. હવે પ્રોસેસમાં હું પહેલાં તો સ્ટેમ સેલ સમજવું પડે. તો સ્ટેમ સેલ્સમાં પહેલાં શું કે અનકમિટેડ પ્લુરીપોટેન્ટ હિમેટોપોએસ્ટિક સ્ટેમ સેલ્સ એ કમિટેડ પ્લુરીપોટેન્ટ હિમેટોપોએસ્ટિક સ્ટેમ સેલ્સમાં ફેરવાય જાય. અનકમિટેડ પ્લુરીપોટેન્ટ હિમેટોપોએસ્ટિક સ્ટેમ સેલ્સ એ કમિટેડ પીએસએસસીમાં ફેરવાઈ જાય. હવે કમિટેડ પીએસએસસી છે એ 2 ફર્ધર બ્રાન્ચમાં ડિવાઇડેડ થઈ જાય: લિમ્ફોઇડ સ્ટેમ સેલ્સ અને કોલોની ફોર્મિંગ બ્લાસ્ટોસાઇટ્સ. હવે આ લિમ્ફોઇડ સ્ટેમ સેલ છે એ સીધું કેમાં ડેવલપ થઈ જાય લિમ્ફોસાઇટ સેલમાં. લિમ્ફોઇડ સ્ટેમ સેલ્સ એ લિમ્ફોસાઇટમાં બની જાય. હવે કોલોની ફોર્મિંગ બ્લાસ્ટોસાઇટ છે એ ફર્ધર પાછું 3 બ્રાન્ચમાં ડિવાઇડેડ થઈ જાય: કોલોની ફોર્મિંગ યુનિટ ઇરિથ્રોસાઇટ, કોલોની ફોર્મિંગ યુનિટ ગ્રેન્યુલોસાઇટ અને મોનોસાઇટ. હવે કોલોની ફોર્મિંગ યુનિટ મેગાકેરિયોસાઇટ. હવે કોલોની ફોર્મિંગ યુનિટ જીએમ છે એનો મતલબ થાય ગ્રેન્યુલોસાઇટ મોનોસાઇટ. આ મોનોસાઇટ છે એ મોનોસાઇટ એ સીધી મોનોસાઇટ જ બનવાની છે. ગ્રેન્યુલોસાઇટ છે પાછું એના 3 ફર્ધર, તેનામાંથી 3 સેલ ડેવલપ થાય: ન્યુટ્રોફિલ, બેઝોફિલ અને ઇઓસિરોફિલ. જ્યારે આ મોનોસાઇટ હતું એ મોનોસાઇટ નિપજ ડાયરેક્ટ જ બની ગઈ, પણ આ ગ્રેન્યુલોસાઇટમાંથી 3 બની ગયા: ન્યુટ્રોફિલ, બેઝોફિલ અને ઇઓસિરોફિલ. કોલોની ફોર્મિંગ યુનિટ મેગાકેરિયોસાઇટ હતી, એમાંથી શું બની જાય છે પ્લેટલેટ, કે જેને થ્રોમ્બિન કહે છે, એ બની જાય છે. થ્રોમ્બસ પ્લેટલેટ બને છે. પછી એના સ્ટેજ છે એ ચેન્જીસ ડ્યુરિંગ ઇરિથ્રોપોએસિસ. કેવા ચેન્જીસ થાય કે રિડક્શન ઇન સાઇઝ ઓફ સેલ, કે સેલની સાઇઝ રિડક્શન થઈ જાય. ડિસઅપિયરન્સ ઓફ ન્યુક્લિયસ, કે ન્યુક્લિયસ એ ડિસઅપિયર થઈ જાય. કેમ ખબર છે કે ઓનલી ઊંટ હોય, કેમલ હોય, કેમલના આરબીસીમાં જ ન્યુક્લિયસ હોય છે, હ્યુમન આરબીસીમાં ન્યુક્લિયસ હોતું નથી. અપિયરન્સ ઓફ હિમોગ્લોબિન, કે હિમોગ્લોબિન ઉમેરાય છે. જ્યાં આ હિમોગ્લોબિન ઉમેરાય છે તો જ બ્લડનો કલર આવે છે, એટલે કે હિમોગ્લોબિન એ જરૂરી છે. કેમ કે પાછું હિમોગ્લોબિન એ ઓક્સિજનને લઈ જાય છે, ઓક્સિજનનું ટ્રાન્સફર કરે છે, એમાં પણ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. ચેન્જીસ ઇન સ્ટેનિંગ પ્રોપર્ટી ઓફ સાઇટોપ્લાઝમ, કે સાઇટોપ્લાઝમની જે મેઇન પ્રોપર્ટી છે એ ચેન્જ થઈ જાય છે, કે જો ચેન્જ થશે તો જ આરબીસી ડેવલપ થવાનું છે. હવે સ્ટેજીસ તો પ્રોઇરિથ્રોબ્લાસ્ટ, અર્લી નોર્મોબ્લાસ્ટ, ઇન્ટરમીડિયેટ નોર્મોબ્લાસ્ટ, લેસ્ટ નોર્મોબ્લાસ્ટ, રેટિક્યુલોસાઇટ અને મેચ્યોર આરબીસી. હવે પહેલું છે પ્રોઇરિથ્રોબ્લાસ્ટ. તો પ્રોઇરિથ્રોબ્લાસ્ટમાં શું થાય? ઇટ ઓલ્સો કોલ્ડ મેગાલોબ્લાસ્ટ, એને મેગાલોબ્લાસ્ટ પણ કહે છે. ફર્સ્ટ સેલ હોય એ કોલોની ફોર્મિંગ યુનિટ ઈ, એટલે કે ઇરિથ્રોસાઇટમાંથી બને. એટલે ફર્સ્ટ સેલ શું બની ગયો? કોલોની ફોર્મિંગ યુનિટ ઈ, એમાંથી ડિરાઇવ્ડ, એટલે કે એમાંથી બને છે. સેલ ઇઝ લાર્જ, કે સેલ એ લાર્જ સાઇઝમાં હોય, ડાયામીટર 20 માઇક્રોન છે, ન્યુક્લિયસ એ પણ લાર્જ હોય છે. સાઇટોપ્લાઝમ બેઝોફિલિક નેચરમાં હોય છે, બરાબર, કે નેચર કેવું બેઝોફિલિક હોય. સિન્થેસિસ કે હિમોગ્લોબિનનું સિન્થેસિસ આમાં સ્ટાર્ટ થઈ જાય છે, પણ એ દેખાય ક્યારે? કે ઇન્ટરમીડિયેટ નોર્મોબ્લાસ્ટમાં આવે તો જ દેખાય છે. ધ સેલ ડેવલપ ઇન્ટુ નેક્સ્ટ સ્ટેજ અર્લી નોર્મોબ્લાસ્ટ. હવે અર્લી નોર્મોબ્લાસ્ટ આવી ગયા તો એમાં સ્મોલ ડાયામીટર હોય છે 15 માઇક્રોન જેટલો. પછી ન્યુક્લિયસ ઇઝ ડિસઅપિયર ઇન દિસ, કે ન્યુક્લિયસ એ ડિસઅપિયર થઈ જાય છે. ઇન દિસ સ્ટેજ ક્રોમેટિન નેટવર્ક ગેટ કન્ડેન્સ એન્ડ બીકમ ડેન્સ, કે ક્રોમેટિન નેટવર્ક છે એ કન્ડેન્સ થાય છે અને જાડું બની જાય છે. અને સાઇટોપ્લાઝમ ઇઝ બેઝોફિલિક, કે સાઇટોપ્લાઝમ એ ઓલરેડી બેઝોફિલિક છે, જેના કારણે આપણે તેને શું કહીએ છીએ કે બેઝોફિલિક
ઇરિથ્રોબ્લાસ્ટ, બરાબર. પછી ધીસ સેલ ડેવલપ ઇન્ટુ નેક્સ્ટ સ્ટેજ નોન એઝ ઇન્ટરમીડિયેટ નોર્મોબ્લાસ્ટ, કે જે મેઇન છે એમાં ન્યુક્લિયસ પણ આવી જાય છે, હિમોગ્લોબિન પણ આવી જાય છે, બરાબર. તો ઇન્ટરમીડિયેટ નોર્મોબ્લાસ્ટ ઇટ હેઝ સ્મોલ ડાયામીટર લાઇક 10 to 12 માઇક્રોન. ન્યુક્લિયસ ઇઝ પ્રેઝન્ટ કેમ કે આમાં શું હતું કે ન્યુક્લિયર ડિસઅપિયર હતું પહેલાંમાંથી, હવે આમાં ડિસઅપિયરમાંથી પ્રેઝન્ટ થવા લાગ્યું. હવે એમાં હિમોગ્લોબિન સ્ટાર્ટેડ અપિયરિંગ, કે પહેલાંમાં હિમોગ્લોબિન પેલું પ્રોઇરિથ્રોબ્લાસ્ટમાં શું હતું કે હિમોગ્લોબિન ખાલી સ્ટાર્ટેડ થયું છે પણ અપિયર નથી થયું હતું, આમાં અપિયર થઈ ગયું છે. પછી સાયટોપ્લાઝમ એ ઓલરેડી બેઝોફિલિક ઇન નેચર, કેમ કે તેમાં હિમોગ્લોબિન આવી ગયું છે અને હિમોગ્લોબિનમાં પછી શું છે એના સ્ટેન સાથે ઉપલબ્ધ છે. પહેલાં કોઈ પણ ટ્રેઝમાં હિમોગ્લોબિન ઉપલબ્ધ નહીં હતું, આમાં ઉપલબ્ધ છે. એના કારણે આપણે આને શું કહીશું? પોલીક્રોમોફિલિક ઇરિથ્રોબ્લાસ્ટ. પછી ધીસ સેલ ડેવલપ ઇન્ટુ નેક્સ્ટ સ્ટેજ નોન એઝ લેટ નોર્મોબ્લાસ્ટ. હવે લેટ નોર્મોબ્લાસ્ટમાં આવી ગયા. હવે ઇટ હેઝ સ્મોલ ડાયામીટર હોય છે, ન્યુક્લિયસ ઇઝ ડિસઅપિયર, કે ન્યુક્લિયસ હવે આપણને ખબર છે કે આરબીસીમાં કોઈ દિવસ ન્યુક્લિયસ નહીં હોય, એટલે આ સ્ટેજમાં આવતા ન્યુક્લિયસ ડિસઅપિયર થઈ જાય. એ પ્રોસેસને શું કહેવાય? પાયક્નોસિસ. અને ક્વોન્ટિટી ઓફ હિમોગ્લોબિન ઇન્ક્રીઝ, કે આ સ્ટેજમાં એટલે કે હિમોગ્લોબિન ઇન્ક્રીઝ થવા માંડે છે, બરાબર. પછી હિમોગ્લોબિન ક્યારે ઇન્ક્રીઝ થાય? કે જે ફિટલ લાઈફ હોય ત્યારે પણ ઇન્ક્રીઝ થાય છે. પછી સાયટોપ્લાઝમ બીકમ્સ ઓલમોસ્ટ એસિડોફિલિક. આમાં કે બધામાં બેઝોફિલિક હતું, આમાં સાયટોપ્લાઝમ કેવું થઈ ગયું? એસિડોફિલિક થઈ ગયું. હવે તેથી આપણે એને શું કહીશું? ઓર્થોક્રોમેટિન ઇરિથ્રોબ્લાસ્ટ, બરાબર. અને આ સેલ બીજા સ્ટેજમાં જાય એને કહેવાય રેટિક્યુલોસાઇટ. રેટિક્યુલોસાઇટ છે ઇટ ઓલ્સો કોલ્ડ ઇમેચ્યોર આરબીસી, કે તેમાં હજુ આરબીસી મેચ્યોર નહીં થયું, ઇનમેચ્યોર છે, હજુ ડેવલપ થવાનો બાકી છે. ઇટ ઇઝ સ્લાઇડલી લાર્જર ધેન મેચ્યોર આરબીસી, કે તે થોડુંક જ મેચ્યોર આરબીસી થોડુંક જ વધારે લાર્જર હોય છે, બરાબર. હવે this stage cytoplasm contains reticular network which is formed by organelles. કે આ સ્ટેજમાં તો સાયટોપ્લાઝમ એ રેટિક્યુલર નેટવર્ક ડેવલપ કરે છે, જે કેમાંથી મળે છે? ઓર્ગેનેલ્સમાંથી. હવે આ રેટિક્યુલર નેટવર્ક પ્રેઝન્ટ છે, તેના કારણે જ આપણે આ સેલને રેટિક્યુલોસાઇટ કહે છે. જો પ્રેઝન્ટ જ નહીં હોય તો કઈ રીતે કહેવાના? પછી ઇન ન્યૂ બોર્ન બેબીઝ રેટિક્યુલર નેટવર્ક કન્ટેન્સ 2 to 6 બટન્સ. કાઉન્ટ ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થઈ જાય છે, કે જ્યારે ન્યૂ બોર્ન બેબી હોય એમાં રેટિક્યુલર નેટવર્ક છે એ રેટિક્યુલોસાઇટ, જે રેટિક્યુલર નેટવર્કના કારણે રેટિક્યુલોસાઇટ થાય, આ રેટિક્યુલોસાઇટ સેલ છે એનું કાઉન્ટ ડિક્રીઝ થઈ જાય છે 2 થી 6%, જ્યારે ન્યૂ બોર્ન બેબી થાય છે તેમાં. પછી રેટિક્યુલોસાઇટ ઇઝ બેઝોફિલિક, કે આ બેઝોફિલિક છે. ડ્યુરિંગ ધીસ સ્ટેજ સેલ ઇન્ટર ઇન્ટુ બ્લડ કેપિલરી થ્રુ કેપિલરી મેમ્બ્રેન, કે બ્લડ કેપિલરીમાંથી કેપિલરી મેમ્બ્રેનમાં સેલ જતું રહે છે. અને ધીસ સેલ ડેવલપ ઇન્ટુ નેક્સ્ટ સ્ટેજ, કે બીજા સ્ટેજમાં જતો રહે છે, અને મેચ્યોર આરબીસી જે લાસ્ટ સ્ટેજ છે, જેના બાદ મેચ્યોરેશન પૂરું થઈ જશે. તો રેટિક્યુલર નેટવર્ક ડિસઅપિયર થઈ ગયું, હા, કે આમાં કીધું હતું કે ડિસઅપિયર થઈ ગયું. અને ધીસ સેલ ડિસઅપિયર થઈ ગયું અને સેલ એ મેચ્યોર બની ગયો, અને કેવો શેપ થઈ ગયો? બાય કોન્કેવ અથવા ડમ્બેલ શેપ થઈ ગયો, બરાબર. આ ડમ્બેલ સેજ અથવા બાયકોન્કલ શેપ થઈ ગયો. પછી મેચ્યોર આરબીસી ડઝ નોટ હેવ ન્યુક્લિયસ, કે આમાં ન્યુક્લિયસ છે જ નહીં. હવે ઇટ રિક્વાયર્ડ 7 day for day, કે જે મેચ્યોરેશન ઓફ આરબી છે એ કેટલા દિવસ લે? 7 દિવસ લે. આ 7 દિવસ લે એમાં કયા સ્ટેજમાં? પ્રોઇરિથ્રોબ્લાસ્ટ. જે પ્રોઇરિથ્રોબ્લાસ્ટ પહેલું સ્ટેજ છે એમાં 7 દિવસ લે. હવે રેટિક્યુલોસાઇટ સુધી આવી ગયું, 7 દિવસમાં રેટિક્યુલોસાઇટ સુધી આવી ગયા. રેટિક્યુલોસાઇટ છે કેટલા ડેસ લે છે? 5 ડેસ. અને આ રેટિક્યુલોસાઇટ પાછું કેટલા 2 ડેસ વધુ રહે છે, કેના માટે? મેચ્યોર આરબીસી બનવા માટે, બરાબર. પછી અમે આ રહ્યું ડ્રોઈંગ, કે પહેલાં છે PSHC, કે પ્લુરિપોટેન્ટ હિમોપોએટિક સ્ટેમ સેલ્સ એ કોલોની ફોર્મિંગ બ્લાસ્ટોસાઇટમાં ફેરવાય. કોલોની ફોર્મિંગ બ્લાસ્ટોસાઇટ એ કોલોની ફોર્મિંગ યુનિટ. ઈ છે એ ઇરિથ્રોપાઇસ, ઈ એટલે આરબીસી ઇરિથ્રોસાઇટ, બરાબર. હવે સ્ટેજમાં શું આવી ગયું? આરબીસી છે ભણવાની પ્રોસેસ. પહેલું છે પ્રોઇરિથ્રોબ્લાસ્ટ, અર્લી નોર્મોબ્લાસ્ટ, ઇન્ટરમીડિયેટ નોર્મોબ્લાસ્ટ, લેટ નોર્મોબ્લાસ્ટ, રેટિક્યુલોસાઇટ, અને છેલ્લે આ મેચ્યોર આરબીસી બની ગયો, બરાબર. પછી ફેક્ટર્સ નેસેસરી ફોર ઇરિથ્રોપોઇસિસ, તો મેન 3 છે: સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર, મેચ્યુરેશન ફેક્ટર અને ફેક્ટર નેસેસરી ફોર ઇરિથ્રોપોઇસિસ. આ સ્ટિમ્યુલેટિંગ છે એમાં હાઇપોક્સિયા આવી જશે, ઇરિથ્રોપોઇટિન આવી જશે, થાઇરોક્સિન આવી જશે, રોલ ઇન સેક્સ હોર્મોન, હિમેટોપોએટિક ગ્રોથ ફેક્ટર અને વાઇટામિન. હાઇપોક્સિયા છે એ આ હાઇપોક્સિયાનું કાઉન્ટ છે, હાઇપોક્સિયા આરબીસી પ્રોડક્શનમાં મદદરૂપ બને છે, બરાબર. હાઇપોક્સિયા ઇરિથ્રોપોએટિનનું સિક્રેશન કરે છે, અને ઇરિથ્રોપોએટિન એ પણ આરબીસી ફોર્મેશનમાં મદદરૂપ બને છે. થાઇરોક્સિન છે એ મેટાબોલિક હોર્મોન છે, બરાબર. આ મેટાબોલિક હોર્મોન છે ને એ પણ એક્સિલરેટ કરે છે ઇરિથ્રોપોઇસિસ પ્રોસેસને. સેક્સ હોર્મોનમાં શું આવશે? કે જે ટેસ્ટોસ્ટેરોન છે એ માઇલ્ડ ઇરિથ્રોપોએટિન એક્શન ધરાવે છે. ક્યારે? આફ્ટર પ્યુબર્ટી. પછી હિમેટોપોએટિક ગ્રોથ ફેક્ટર, બરાબર.
પછી વિટામિન્સ કે વિટામિન બી, સી, ડી, ઈ, બરાબર. એ પછી આ એનું લખાણ છે. પછી મેચ્યુરેશન ફેક્ટર. મેચ્યુરેશન ફેક્ટરમાં 3 હોય: વિટામિન B12 અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસ્ટલ અને ફોલિક એસિડ. વિટામિન B12 છે એમાં શું થાય? મેન સિન્થેસિસ ઓફ ડીએનએ થાય. જે આ ફોલિક એસિડ છે એમાં પણ સિન્થેસિસ ડીએનએ થાય. અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કેસ્ટલ છે એ ઇન્સ્ટેન્સાઇન કે જે ઇન્સ્ટેન્સાઇન છે એમાં જઈને આંતરડામાં જઈને એબ્ઝોર્બ થઈ જાય છે, બરાબર. એટલે કે પોષણ મળી ગયું એમ સમજવું એમ. પછી ફેક્ટર નેસેસરી ફોર સિન્થેસિસ ઓફ હિમોગ્લોબિન. એમાં કેટલા હોય છે? માંડ આમ 5 જ હોય છે: આયર્ન, કોબાલ્ટ, કોપર, નિકલ, વિટામિન. બીજા પણ હોઈ શકે છે. આયર્નમાં શું થાય? ફોર્મેશન ઓફ હિમોગ્લોબિન. આયર્ન એટલે ખબર છે કે હિમોગ્લોબિનનું સિક્રેશન કરવાનું છે. કોબાલ્ટ છે એ યુટિલાઇઝેશન ઓફ આયર્નનું યુટિલાઇઝેશન થાય છે. કોપર તો એબ્ઝોર્પ્શન ઓફ આયર્નને આ યુટિલાઇઝ કરે, આયર્નને એબ્ઝોર્બ કરી લે. અને નિકલ તો યુટિલાઇઝેશન ઓફ આયર્ન. આ નિકલ અને કોબાલ્ટ આયર્નનું યુટિલાઇઝેશન કરે છે અને કોપરે એબ્ઝોર્પ્શન કરી નાખે છે. વિટામિનમાં શું છે? B2, B3, B6 અને C. બસ.